હેલો નમસ્કાર મિત્રો, આપણે પહેલાં ત્રિકોણમિતિનું એક ઉદાહરણ જોયું. હવે આપણે ત્રિકોણમિતિય નીતિસમની મદદથી જ્યારે કોઈ નીતિસમનો એક ત્રિકોણ આપેલો હોય અને તેનો એક કોઈ ખૂણો કાટખૂણો આપેલો હોય તો તમે નીતિસમની મદદથી સાઇન અને કોસાઇનની વેલ્યુ સરવાળા અને બાદબાકીના સ્વરૂપમાં કઈ રીતે શોધી શકો તે આપણે એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે તમે કઈ રીતે તેની કિંમત શોધી શકો અને સાઇન અને કોસાઇનની વેલ્યુ સરવાળા અને બાદબાકીના સ્વરૂપમાં મેળવી શકો જ્યારે કોઈ એક ખૂણો ખૂણો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો આપેલો હોય ત્યારે. તો તમે જુઓ વિડીયો, મેં કઈ રીતે સાઇન અને કોસાઇનની વેલ્યુ મેળવી છે. હેલો નમસ્કાર મિત્રો, કે આપણે કોઈ ત્રિકોણ આપેલો હોય અને તે ત્રિકોણની અંદર કોઈ એક ખૂણો કાટખૂણો આપેલો હોય ત્યારે આપણે કોઈ બે બાજુના માપ પરથી આપણે ત્રિકોણના મતલબ કોસની વેલ્યુ, સાઇનની વેલ્યુ અને એના સરવાળાની વેલ્યુ કઈ રીતે શોધી શકાય તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે. કે જ્યારે કોઈ કાટખૂણો આપેલો હોય અને બે બાજુઓના માપ આપેલા હોય તો તમે કઈ રીતે સાબિત કરી શકો કે આ કોસ અને સાઇનની વેલ્યુ શું હોઈ શકે. તો સિમ્પલ આપણે એક અહીંયા ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABC બરોબર છે. તેમાં C કાટખૂણો છે, મતલબ આ ખૂણો C કાટખૂણો છે. અને શું છે કે ABનું માપ 29 છે અને BCનું માપ 21 છે. એ આપણે આપેલ છે સંજ્ઞાની અંદર. હવે આપણે શોધવાનું શું છે, કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા અને કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટા, આની વેલ્યુ શું હોઈ શકે તે આપણે શોધવાની છે આ સંજ્ઞા પરથી. તો સિમ્પલ આપણે ત્રિકોણ ACBમાં, કેમ કે ખૂણો C કાટખૂણો છે એટલે ખૂણો ત્રિકોણ ACB લઈએ છીએ. ACB તો એની અંદર આપણે શું કરીએ, પાયથાગોરસ ના પ્રમેય મુજબ, કેમ કે આપણે બીજી એક બાજુનું, આ બે બાજુનું માપ આપેલું છે કર્ણ અને પાસેની બાજુ, સામેની બાજુનું માપ આપણે શોધવું પડશે. કેમ કે એ માપ મળશે પછી જ આપણે સાઇન અને કોસાઇનની વેલ્યુ મળશે અને આપણને આની જે માપી છે માપ તે શોધી શકશું. તો આપણે સિમ્પલ અહીંયા શું થશે, AB વર્ગ ઇઝ ઇક્વલ ટુ AC વર્ગ પ્લસ BC વર્ગ. કેમ કે પાયથાગોરસનો પ્રમેયનો સિદ્ધાંત શું છે કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુનો વર્ગ અને સામેની બાજુનો વર્ગ. આ આપણે સિમ્પલ પાયથાગોરસ પ્રમેય છે. તો અહીંયા આપણે ABની વેલ્યુ શોધવી છે. ABની વેલ્યુ આપણે આપી છે AB વર્ગ AC વર્ગ પ્લસ BC વર્ગ. આપણે સિમ્પલ આ રીતે અહીંયા આપણે લીધું છે. તો ACની વેલ્યુ શું છે આપણે શોધવાની છે. હવે ABની વેલ્યુ શું છે 29નો વર્ગ, ACની વેલ્યુ આપણે શોધવી છે પ્લસ BCની વેલ્યુ શું આપી છે આપણે 21નો વર્ગ. તો અહીંયા આપણે AC વર્ગ ઇઝ ઇક્વલ ટુ 29નો વર્ગ માઇનસ 21નો વર્ગ, આ રીતે થાય. તો અહીંયા આપણે સિમ્પલ AC વર્ગ બરાબર આપણે શું મળશે 841 માઇનસ 441. તો આપણે શું મળશે, AC ઇઝ ઇક્વલ ટુ 20 એકમ. કેમ કે 841માંથી 441 જશે તો વધશે 400, તો 400નું આપણે સ્ક્વેર રૂટ કાઢીએ તો મળશે 20. સિમ્પલ આપણે ACની કિંમત અહીંયા 20 મળી ગઈ છે. હવે આપણે સિમ્પલ શું ગોતવાનું છે, સાઇન અને કોસની વેલ્યુ. કેમ કે આપણે પછી એના સ્ક્વેર કરી અને આપણે ઓલી વેલ્યુ એની પ્લસ અને માઇનસવાળી વેલ્યુ મેળવવાની છે. તો પહેલાં આપણે સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ મેળવી લઈએ. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ AC અપોન AB થાય. તો ACની વેલ્યુ શું છે 20 અને ABની વેલ્યુ શું છે 29. સિમ્પલ એ જ રીતે કોસ થીટા, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ તો BC અપોન AB. તો BCની વેલ્યુ શું છે તો કે 21 અપોન ABની વેલ્યુ 29. આ રીતે સિમ્પલ આપણે મળી જાય. હવે આપણે સાઇન અને કોસ થીટા બેયની વેલ્યુ થાય 1. તો કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટાની વેલ્યુ થશે 1. આપણે સિમ્પલ મળી ગઈ. એવી જ રીતે સિમ્પલ ઉદાહરણ 2માં હવે કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટાની વેલ્યુ પૂછી છે કે આની વેલ્યુ શું થાય. તો હવે તમારે સિમ્પલ આની વેલ્યુ શોધવા માટે 21 અપોન 29 માઇનસ 20 અપોન 29નો હોલ સ્ક્વેર, આ રીતે થાય.
હવે સિમ્પલ અહીંયા આપણે શું છે, આના બેયના છેદ હરખા છે, પણ આની અંદર શું છે, અહીંયા પ્લસની સાઇન હતી, આમાં માઇનસની સાઇન છે. તો આપણે વિસ્તરણના સૂત્ર પ્રમાણે આપણે આ રીતે લખી શકીએ, 21 + 20, 21 - 20 અપોન 29નો વર્ગ. આ રીતે થાય. હવે આપણે સિમ્પલ આનું શું કરી શકીએ, હવે સિમ્પલ તમે જુઓ તો અહીંયા 21 - 20 તો મતલબ 1 વધશે. અહીંયા શું છે, 21 + 20 એટલે આ ટોટલ થશે 41. 41 × 1 કરો એટલે થશે 41 છેદમાં આપણે 29નો વર્ગ. તો 29નો વર્ગ શું થશે, 841. તો સિમ્પલ જ્યારે કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય, કોઈ ખૂણો એક કાટકોણ આપેલો હોય અને બે બાજુઓના માપ આપેલા હોય, તો તમે સાઇન અને કોસાઇનની વેલ્યુ પ્લસ અને માઇનસમાં તમે કઈ રીતે શોધી શકો તે આ તમને એક્ઝામ્પલ મારફત મેં તમને સમજાવ્યું કે ક્યારે તમે કઈ રીતે તમે એની વેલ્યુ શોધી શકો.